નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સી ટેટ વિશે। જે પરીક્ષા છે મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવે છે। સી ટેટ એટલે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે કેન્દ્રની અંદર શિક્ષકોની પસંદગી કરવા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। જે પરીક્ષા પાસ કરો તો તમે કેન્દ્રીય વિદ્યાલય છે, નવોદય વિદ્યાલય છે, જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિદ્યાલય છે, એની અંદર તમે શિક્ષક માટે નોકરી મેળવી શકો છો। જે પરીક્ષાની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, જેમાં ક્યારે અને કેવી રીતે તમારે અરજી કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે અને ક્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે સરળ ભાષામાં મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો આ પરીક્ષાની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ લાયકાત વિશે। તો કે ધોરણ 1 થી 5 એટલે કે પ્રાઇમરી સ્ટેજની અંદર છે તમે પીટીસી કરેલું હોય અથવા તો તમે ડીઆઈ એડ કરેલું હોય, એટલે કે પીટીસી નું નવું નામ છે જે ડિપ્લોમાના નામે ઓળખાય છે। આ બેમાંથી કોઈ પણ એક કોર્સ તમે કરેલો હોય તો તમે ક્લાસ 1 થી 5 ની અંદર એટલે કે પ્રાઇમરી સ્ટેજની અંદર ફોર્મ ભરી શકશો। અને ધોરણ 6 થી 8 જે એલિમેન્ટરી ટેસ્ટ કહેવાય એની અંદર લાયકાત શું જોઈશે તો તમે બીએડ કરેલું હોય તો તમે ધોરણ 6 થી 8 ની અંદર ફોર્મ ભરી શકશો। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફીની, તો કે જનરલ અને ઓબીસી માટે જોઈએ તો કે ઓનલી પેપર 1 અને 2 એટલે કે બેમાંથી કોઈ પણ એક પેપરની અંદર તમારે પરીક્ષા ફોર્મ ભરવું છે તો તમારે 1000 રૂપિયા ફી ભરવાની થશે। અને બુથ પેપર એટલે કે 1 અને 2 બંને પેપરની અંદર તમારે ફોર્મ ભરવું છે તો તમારે પરીક્ષા ફી 1200 રૂપિયા ફી ભરવાની થશે। અને એસસી છે, એસટી છે અને પીડબ્લ્યુડી એટલે કે અપંગ ઉમેદવારો હોય એને એક જ પેપરની અંદર પેપર 1 અને 2 એમાંથી કોઈ પણ એક પેપરની અંદર ફોર્મ ભરવું હોય તો એવા મિત્રોને 500 રૂપિયા ફી ભરવાની થશે। અને બુથ પેપર એટલે કે પેપર 1 અને 2 બંનેની અંદર જે એસસી, એસટી, પીડબ્લ્યુડી ના ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તો એવા મિત્રોને 600 રૂપિયા ફી ભરવાની થશે। જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફક્ત ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે। જેમાં આપણે આગળ વાત કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ, તો કે પેપર 1 જે 1 થી 5 પ્રાઇમરી સ્ટેજ છે એની અંદર અભ્યાસક્રમ શું રહેશે તો કે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 પ્રશ્નો આવશે, ગણિતના 30 પ્રશ્નો આવશે અને પર્યાવરણનો અભ્યાસ છે એના 30 પ્રશ્નો આવશે, ભાષા 1 ના 30 પ્રશ્નો આવશે અને ભાષા 2 ના 30 પ્રશ્નો આવશે। આવી રીતે કુલ 150 પ્રશ્નો આવશે અને 150 માર્ક રહેશે। અને પરીક્ષાનો સમય છે મિત્રો 2 કલાક અને 30 મિનિટ તમને આપવામાં આવશે। અને ત્યારબાદ વાત કરીએ પેપર 2 જે ધોરણ 6 થી 8 છે એની અંદર અભ્યાસક્રમ શું રહેશે તો એની અંદર બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્રના 30 પ્રશ્નો આવશે। પછી કોઈ મિત્રોએ ગણિત અને વિજ્ઞાનની અંદર ફોર્મ ભર્યું હોય તો એવા મિત્રોને એ પ્રશ્નો 60 માર્કના રહેશે। અને કોઈ મિત્રોએ સામાજિક વિજ્ઞાનની અંદર ફોર્મ ભર્યું છે તો એવા મિત્રોને સામાજિક અભ્યાસ છે અને સામાજિક વિજ્ઞાનના 60 પ્રશ્નો રહેશે। આ બે અથવામાં રહેશે એટલે કે બીએસસી કરી બીએડ કરેલું હોય અને ગણિત વિજ્ઞાનના પ્રશ્નો આવશે અને બીએ છે, બીકોમ છે એવા મિત્રો જે સામાજિક વિજ્ઞાનમાં આવતા હોય એવા મિત્રોને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો આવશે જે 60 પ્રશ્નો આવશે। અને ભાષા 1 ના 30 પ્રશ્નો આવશે, ભાષા 2 ના 30 પ્રશ્નો આવશે। આવી રીતે કુલ 150 પ્રશ્નો આવશે અને 150 માર્કનું પેપર રહેશે। પરીક્ષાનો ટાઈમ છે મિત્રો બંને પેપરમાં સેમ જ રહેશે, 2 કલાક અને 30 મિનિટ। તો આવી રીતે છે મિત્રો તમારા પેપરનું આયોજન કરવામાં આવશે। અને મિત્રો તમારે ફૂલ નોટિફિકેશન સી ટેટ માટેની 2024 જે જુલાઈ 2024 માટેની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ સી ટેટ જુલાઈ 2024 માટેની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આપણે આગળ વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું, તો ફોર્મ છે મિત્રો ઓનલાઈન જ ભરવાનું રહેશે, જેના ફોર્મ 7/3/2024 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2024 રહેશે। અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ctet.nic.in। આ વેબસાઇટમાં જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અને સી ટેટ માટેની પરીક્ષા છે મિત્રો 7 જુલાઈ 2024 ના રોજ આયોજિત કરવામાં આવેલી છે। તો મિત્રો આવી રીતે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સી ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। હાલમાં એના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। તો જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને કેન્દ્રની અંદર શિક્ષક બનવા માંગતા હોય એવા મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો, જેથી કરી છેલ્લા દિવસોમાં છે કેન્દ્રની વેબસાઇટ છે એટલે હેંગ થતી હોય એટલે વહેલા ફોર્મ ભરવા વિનંતી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।